લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ધાંગધ્રામાં અમદાવાદના શખ્સ સાથે એકના ડબલ કરવાના ઈરાદે શખ્સોએ 69 લાખની છેતરપિંડી કર્યાની ફરિયાદ તાલુકા પોલીસમાં નોંધાઈ. ધાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મળેલી માહિતી મુજબ અમદાવાદ ખાતે રહેતા પ્રકાશભાઈ રાજેન્દ્રભાઈ કનુજીયા પાસે એકના ડબલ કરવાની લાલચ આપી અને મૂળીના સિત્સર ગામના પિતા, પુત્ર અને અન્ય શખ્સો દ્વારા ધાંગધ્રાના બાવડી અને જીવા રોડ ઉપર ફરિયાદીને બોલાવી તેની પાસેથી 65 લાખ રૂપિયા રોકડા લઈ અને ચિલ્ડ્રનની 1.40 કરોડની નોટો આપી અને છેતરપિંડી કર્યાની ધાંગધ્રા તાલુકા પોલીસમાં પિતા, પુત્ર અને અન્ય શખ્સો સામે ફરિયાદ નોંધાતા ચકચાર મચી ગઈ. ધાંગધ્રાના તાલુકા પોલીસ સ્ટેશન પાસેથી મળતી માહિતી મુજબ 20 દિવસ પહેલા અમદાવાદ ખોખરા ખાતે રહેતા પ્રકાશભાઈ રાજેન્દ્રભાઈ કનુજીયાને એમના મિત્ર સુરેશભાઈ સેનાએ સાયલા ખાતે રહેતા અનિરુદ્ધસિંહ શિવભા ઝાલા એકના ડબલ રૂપિયા કરી દેતા હોવાનું જણાવેલ. ત્યારે બંને શખ્સો અનિરુદ્ધસિંહને મળવા સાયલા ગયેલા અને ત્યાં સાયલા ખાતે વાત કરી ત્યારે અનિરુદ્ધસિંહ દ્વારા 50,000ના ડબલ કરી અને રૂપિયા આપેલા. બંને શખ્સો લાલચમાં આવી જતા પ્રકાશભાઈ રાજેન્દ્રભાઈ કનુજીયાને અનિરુદ્ધસિંહ દ્વારા 65 લાખ રૂપિયા અને 1.40 કરોડ રૂપિયા આપવાની લાલચ આપી અને ધાંગધ્રાના બાવડી અને જીવા રોડ ઉપર બોલાવેલા. જ્યારે આમ અનિરુદ્ધસિંહ અને એનો પુત્ર અને અન્ય શખ્સો અલ્ટો ગાડીમાં પૈસા લઈ આવી પ્રકાશભાઈ રાજેન્દ્રભાઈ કનુજીયા પાસે 65 લાખ રૂપિયા લઈ અને 2 થેલા આપી અને 1.40 કરોડ રૂપિયાનું હોવાનું જણાવી અને ત્યાંથી નીકળી ગયેલા. ત્યારે પ્રકાશભાઈ રાજેન્દ્રભાઈ કનુજીયા તેમના મિત્રો થેલા ખોલી તપાસ કરતા થેલામાં ચિલ્ડ્રનને રમવાની નોટો હોવાનું મોટું પડતા આમ છેતરપિંડી થયાનું જણાવતા ધાંગધ્રા તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી. ધાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશન આની તપાસ કરી અનિરુદ્ધસિંહ, તેના પુત્ર અને અન્ય શખ્સો સામે છેતરપિંડી ફરિયાદ નોંધી વધુ તપાસ તાલુકા પીઆઈ ડીડી ચાવડા કરી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્ર. સર, ધાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશનમાં 69 લાખ રૂપિયાની જે ફરિયાદ નોંધાણી છે એ વિશે માહિતી આપશો. ગઈકાલે તાલુકા પોલીસ સ્ટેશનમાં એક છેતરપિંડી અને વિશ્વાસઘાતની ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે, જેમાં ફરિયાદી છે પ્રભાકર રાજેશભાઈ કનોજીયા, જેમની સાથે 69 લાખ રૂપિયાનું ચીટિંગ થયેલું છે. જે રીતે આ આરોપી છે અનિરુદ્ધસિંહ અને એ જે છે એ સિંસર ગામ છે, મૂળી તાલુકાનું, ત્યાંનો વતની છે. એ અને એની સાથે બીજા 4 માણસો મળી અને એક ગુનાને અંજામ આપવામાં આવેલો છે. આ લોકોની એમો એ ટાઈપની હતી કે આ લોકો પહેલાં ફરિયાદ જે હોય એને વિશ્વાસમાં લે છે અને વિશ્વાસમાં એ રીતે લે છે કે પહેલાં પૈસા આપે. જે રીતે કે આમાં ફરિયાદીમાં બનેલું છે કે ફરિયાદી સાથે જ્યારે કોન્ટેક્ટ થયો એટલે પહેલાં એ લોકોએ ફરિયાદીને 50,000 રૂપિયાની સામે 61,000 રૂપિયા આપ્યા અને 61,000 રૂપિયા આપીને પછી એ લોકો ફરી પાછા બીજી વખત મળ્યા ત્યારે એમને 5 લાખ રૂપિયા આપેલા હતા. 5 લાખની સામે 1 લાખ રૂપિયા કેશ આપી દે અને 4 લાખ રૂપિયા બાકી રાખ્યા અને એમને કીધું કે હું નાનું કામ કરતો ને તમે કોઈ મોટું કામ લાવો. એટલે ફરિયાદીને થોડી લાલચ જાગી એટલે ફરિયાદીએ ગામની અંદર લોકો પાસેથી પૈસા 65,000 રૂપિયા ભેગા કરી અને આમની સાથે કોન્ટેક્ટ કરેલો. પહેલાં આ લોકો સાયલા ખાતે જ્યારે વાત કરી ત્યારે 15 લાખ રૂપિયા આપ્યા અને ત્યાંથી પછી કીધું કે અહીંયા નહીં, હવે આપણે જે ધાંગધ્રા રોડ ઉપર બાવળી અને જીવા ગામ છે એ બાજુ લોકો લઈને આવેલા. ત્યાં આગળ ફરિયાદી બીજા 50,000 રૂપિયા 50 લાખ રૂપિયા આરોપીને આપ્યા. કીધું કે ભાઈ બીજા પૈસા એ આવે છે ગાડીમાં, એટલામાં એક અલ્ટો આવે છે, અલ્ટો અંદર 2 માણસો 2 થેલા લઈને આવે છે અને સીધા આપી દે છે અને 50 રૂપિયા લઈ અને એ લોકો ત્યાંથી બોલેરો ગાડી છે આરોપીની એમાં જ લઈને નીકળી જાય છે અને આગળ જઈ અને જે ફરિયાદીના મિત્રના જે મામા સુરેશભાઈ છે એમને ઉતારી દે છે. એટલે સુરેશભાઈને શક પડે છે કે ભાઈ આ કેમ મને ઉતારી દીધો, એટલે એમનો ફોન કરે છે. એટલે પેલા લોકો બેગ ચેક કરે છે, તેમાં ચિલ્ડ્રન્સ મની બેંક જે બાળકો રમવા માટેની જે આવે એના નોટોના 2 થેલા ભરેલા હતા. એ ખબર છેતરાઈ ગઈ એટલે સામે જે અલ્ટો જતી હતી અલ્ટો રોકવાનો પ્રયત્ન કર્યો એટલે અલ્ટો આગળ કંઈક પાણીમાં ફસાઈ ગઈ એટલે ત્યાંથી લોકો મૂકી અને ત્યાંથી ભાગી ગયેલા છે. એટલે આ લોકોની એ ટાઈપની એક એમો છે. અત્યારે જે કુલ 5 આરોપી છે એમાંથી 2 આરોપીની ઓળખ કરવામાં આવેલી છે. હજુ આરોપીને પકડવા માટેના અમારા બધા પ્રયત્નો ચાલુ છે. આરોપી પાસેથી અત્યારે શું કબજે કરવામાં આવેલું છે? આરોપી પાસેથી કબજે કરવામાં અત્યારે નથી આવ્યું, પણ જે ગાડી મૂકીને જે ભાગી ગયા હતા એ ગાડી કબજે કરવામાં આવેલી છે. ને હાલ આરોપીઓ અગાઉ પણ કોઈની સાથે ચીટર કરેલું હોય તેવું અનિરુદ્ધસિંહનું છે કે અગાઉ એક ગુનો દાખલ થયેલો છે ચીટિંગનો.